તો બીજી તરફ સુરત એરપોર્ટ પરથી ગાંજાનું નેટવર્ક પકડાયું છે। બેંકોકથી આવેલી ફ્લાઇટમાં ગાંજો મળી આવ્યો છે। ₹8 કરોડના હાઇબ્રિડ ગાંજાનું પેકેટ ઝડપાયું। 8.5 કિલો ગાંજા છુપાવી લાવ્યા હતા। સાથે જ ગાંજાના પેકેટ સીટ નીચે અને કુશન કવરના નીચે છુપાવી લાવ્યા હતા। હરિયાણાના 3 અને ઉત્તર પ્રદેશના 1ની ધરપકડ કરવામાં આવી છે। કસ્ટમ અને ડીઆરઆઈ ટીમનું સંયુક્ત ઓપરેશન કહી શકાય હાલ સામે આવ્યું છે। ગાંજાના પેકેટ સીટ નીચે અને કુશન કવરના નીચે છુપાવીને લાવ્યા હતા। 8 કરોડની કિંમતના હાઇબ્રિડ ગાંજાનું પેકેટ ઝડપાયું છે। સાથે સાથે ગાંજાના પેકેટ સીટ અને કુશન કવર નીચે છુપાવી રાખ્યા હોવાનું પણ સામે આવ્યું છે। મહત્વના સમાચાર, સુરત એરપોર્ટ પરથી ગાંજાનું નેટવર્ક ઝડપાયું છે। બેંકોકથી આવેલી ફ્લાઇટમાંથી ગાંજો મળી આવ્યો। 8 કરોડની કિંમતના હાઇબ્રિડ ગાંજાનું પેકેટ ઝડપાયું છે। તો આ મામલે વધુ માહિતી સાથે મારા સંવાદદાતા રશ્મિ રાણા ફોન લાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। રશ્મિ, સુરત એરપોર્ટ પરથી હાઇબ્રિડ ગાંજાનું નેટવર્ક ઝડપાયું છે, શું કહેવું છે? જે સુરતનું જે ઇન્ટરનેશનલ એરપોર્ટ છે તે પરથી કસ્ટમ વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવેલી છે। બેંકોકથી જે આવેલી જે ફ્લાઇટ છે તેમાંથી કરોડોની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કરવામાં આવેલો છે। જે કસ્ટમ વિભાગ તેમજ ડીઆરઆઈ દ્વારા સંયુક્ત આ ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું અને બેંકોકથી સુરત આવતી ફ્લાઇટમાં કરોડોનો ગાંજો તેઓએ ઝડપી પાડ્યો હતો। 5.75 કિલો ગાંજા સાથે 4 લોકોની કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે। બિલકુલથી રશ્મિ, આ મામલે જેવી રીતે માહિતી આપણી સમક્ષ આવી રહી છે, હરિયાણાના 3 અને ઉત્તર પ્રદેશના 1 પેડલરની ધરપકડ કરવામાં આવી છે। તેઓની વિરુદ્ધમાં શું કાર્યવાહી કરવામાં આવી રહી છે, સાથે જ સ્થાનિક પોલીસની શું ભૂમિકા છે? જી, જે પ્રકારે એનડીપીએસ એક્ટ હેઠળ આ ચારેય લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવેલી છે। આ આંતરરાષ્ટ્રીય ડ્રગ સિન્ડિકેટના સ્ટાર આ લોકો સાથે જોડાયેલા છે કે નહીં તે બાબતમાં પણ હાલ તપાસ કરવામાં આવેલી છે। તો આ સમગ્ર મામલે સ્થાનિક પોલીસની કોઈ ભૂમિકા સામે આવી નથી। તો આ જે કસ્ટમ વિભાગને જે માહિતી મળી હતી જેના આધારે આ ચારેયની એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવેલી છે। ચોક્કસથી રશ્મિ, આગામી સમયમાં આ મામલે કેવા પ્રકારના પગલાં લેવાશે, શું લાગી રહ્યું છે આપને? આપ સમગ્ર ઘટનાક્રમને કઈ રીતે જુઓ છો? જી, આ પ્રકારે વારંવાર જે સુરતના ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી આ પ્રકારે હાઇબ્રિડ ગાંજો જે પકડાવવાની કે હેરાફેરીની જે માહિતીઓ સામે આવતી હોય છે, જ્યાં ક્યાંક ને ક્યાંક જે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે આ પ્રકારના ગાંજાનું જે હેરાફેરીનું હબ બની રહ્યું હોય તેવું પણ લાગી રહ્યું છે। જી રશ્મિ, માહિતી બદલ આભાર। સુરત એરપોર્ટ પરથી ગાંજાનું નેટવર્ક પકડાયું। બેંકોકથી આવેલી ફ્લાઇટમાંથી ગાંજો મળી આવ્યો છે। ₹8 કરોડના હાઇબ્રિડ ગાંજાનું પેકેટ ઝડપાયું। 8.5 કિલો ગાંજા છુપાવી લાવ્યા હતા પેડલર। સાથે જ ગાંજાના પેકેટ સીટ નીચે અને કુશન કવરના નીચે છુપાવીને લાવ્યા હતા। હરિયાણાના 3 અને ઉત્તર પ્રદેશના 1ની ધરપકડ। કસ્ટમ અને ડીઆરઆઈ ટીમનું સંયુક્ત ઓપરેશન સામે આવ્યું।